સુરત જિલ્લાના અશફાક ચાઇનીઝ આરોપીએ ફ્રોક જમાવતો વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો। ક્રાઇમ બ્રાન્ચે દબોચતા સુધરવાનું કહી માફી માંગી અને સોશિયલ આઈડી કાયમ માટે ડિલીટ કરાવી। સુરત શહેરમાં સોશિયલ મીડિયામાં રીલ્સ દ્વારા ભાઈગીરી જમાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે। ગેંગસ્ટર સ્ટાઇલમાં વિડીયો બનાવી લોકોમાં ડર ફેલાવનારા શખ્સોને હવે સુરત પોલીસ એક પછી એક પાઠ ભણાવી રહી છે। તાજેતરમાં લીંબાયત વિસ્તારના અશફાક નામના શખ્સ ઉપર મારામારીનો કેસ નોંધાઈ ચૂક્યો છે। પોલીસ કાર્યવાહી પણ થઈ છે, છતાં પણ તેણે પોતાના સોશિયલ મીડિયામાં રીલ્સ દ્વારા માફિયા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો। આ વિડીયો પોલીસની નજરમાં આવતા જ આખો ખેલ ફેરવાઈ ગયો અને અશફાક માફી માંગતો નજરે ચડ્યો। સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ડિલીટ કરી નાખ્યા। પોલીસની સખત કાર્યવાહી પછી અશફાકે પોતાનો પસ્તાવો જાહેર કરતા કહ્યું કે હવે તે સુધરવા માંગે છે। પોલીસને માત્ર તેની બધી જ હોશિયારી કાઢી નાખી, પણ બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ પોલીસે ડિલીટ કરાવી દીધા છે। બુલડોઝર એક્શનથી ગુનેગારોમાં ફફડાટ। સુરત પોલીસે સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે રીલ્સમાં ભાઈગીરી અને ગેંગસ્ટર એટીટ્યુડ નહીં ચાલે। આજ સુધી રીલ્સમાં ગુંડાગીરી દેખાડીને લોકપ્રિય થવાના સપના જોતા લોકો હવે પોલીસની રડાર પર છે। તાજેતરમાં પોલીસ બુલડોઝર એક્શન પણ લઈ રહી છે, જે આવા શખ્સો જે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે તેમની સંપત્તિ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। જો ભાઈગીરી કરશો તો પોલીસ તમને છોડશે નહીં। અશફાક અગાઉ પણ મારામારી જેવા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે। હવે જો તે ફરીથી આવા વિડીયો બનાવવાનો પ્રયાસ કરશે તો સુરત પોલીસ તેની સામે વધુ કડક પગલાં ભરશે। પોલીસે આવા તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો ભાઈગીરી કરશો તો પોલીસ તમને છોડશે નહીં। તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ। ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે। मेरा नाम अशफाक अरोड़ा, मैं लिंबायत में रहता हूँ। मैं आगे मारामारी गुना में पकड़ाया था। अब मैं सुधरना चाहता हूँ। मैं रील बनाया था, वो अकाउंट भी डिलीट कर दिया। अब भी अच्छी लगी और गलत रील मत बनाओ।